ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે, કારણ કે નર્મદા જિલ્લા કોર્ટ દ્વારા જામીન અરજી પર આજે ચુકાદો આપવામાં આવ્યો છે અને ચૈતર વસાવાના જામીન રદ થયા છે। શું હતો આ સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ડેડિયાપાડા પ્રાંત ઓફિસમાં એટીવીટીની એક મીટિંગ હતી, જેમાં ભાજપના નેતા સંજય વસાવા સાથે એક માથાકૂટ થાય છે। ચૈતર વસાવા સામે એવા આરોપ લાગે છે કે તેમણે મહિલા સાથે અભદ્ર વર્તન કર્યું, જેના કારણે સંજય વસાવા છે તે વચ્ચે પડે છે અને ચૈતર વસાવા દ્વારા પાણીનો ગ્લાસ છૂટો ફેંકવામાં આવે છે અને તેને જ લઈને આ મામલો ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં પહોંચે છે। ચૈતર વસાવા સામે ગુનો દાખલ થાય છે, જેમાં મારામારી, હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવે છે અને ત્યારબાદ જ્યારે 24 કલાક બાદ ચૈતર વસાવાને રાજપીપળાની જેલમાં રજૂ કરવામાં આવે છે, ત્યારે કોર્ટ દ્વારા ચૈતર વસાવાના જામીન અને પોલીસ રિમાન્ડ બંને નામંજૂર કરવામાં આવે છે। ત્યારબાદ થોડા દિવસ અગાઉ એટલે કે શનિવારે ચૈતર વસાવાના જામીન અરજી પર નર્મદા જિલ્લા કોર્ટમાં જામીન અરજી રજૂ કરવામાં આવી હતી, જેમાં કોર્ટે આ નિર્ણય ઉપર અનામત ચુકાદો રાખ્યો હતો અને આજે એટલે કે સોમવારે ચૈતર વસાવાના જામીન પર ચુકાદો આપવાનો હતો, પરંતુ આજે સમાચાર મળી રહ્યા છે કે નર્મદા જિલ્લા કોર્ટ દ્વારા ચૈતર વસાવાના જામીન છે તે ફગાવી દેવામાં આવ્યા છે અને હવે ચૈતર વસાવાને જામીન માટે હાઈકોર્ટમાં જવું પડશે। ચૈતર વસાવાના જામીન કયા કારણોસર રદ કરવામાં આવ્યા છે, કોર્ટમાં શું દલીલો થઈ, તે તમામ વિગતો થોડી જ વારમાં ચૈતર વસાવાના વકીલ દ્વારા મીડિયાને આપવામાં આવશે, પરંતુ હાલ સમાચાર મોટા મળી રહ્યા છે કે ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે। જ્યાં સુધી તેમણે હાઈકોર્ટ નહીં જાય, હાઈકોર્ટમાંથી તેમને જામીન નહીં મળે, ત્યાં સુધી તેમને વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે રહેવું પડશે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ